અમદાવાદના રસ્તાઓ પર રાત્રે જ્યારે આ રીતે પોલીસ ચેકિંગ કરતી હોય ત્યારે ચોંકી જશો નહીં, કારણ કે અમદાવાદ પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના તમામ 4 રસ્તાઓ પર અને તમામ વિસ્તારોમાં અમદાવાદ પોલીસ દ્વારા સતત ચેકિંગ અને ગુનાખોરી ઘટાડવા માટેનું આ આયોજન ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિર્દેશ અનુસાર અમદાવાદ પોલીસ સતત કોમ્બિંગ નાઇટ કરી રહી છે અને ચેકિંગ કરી રહી છે. આ ચેકિંગ દરમિયાન અનેક ગુનાખોરી કરતા તત્વોને પણ ઝડપી પાડવામાં આવેલા છે. અમદાવાદ પોલીસ સતત અમદાવાદીઓની સુરક્ષા માટે ખડે પગે હોય છે, ત્યારે દારૂના નશામાં કે અન્ય નશાકારક પદાર્થોનું સેવન કરીને ડ્રાઈવ કરતા લોકોમાં ફફડાટ પણ ફેલાયો. અનેક ગુનાખોરીમાં નોંધાયેલા કેટલાક તત્વોને ઝડપી પાડવામાં સફળતા પણ મળી છે અને કેટલોક દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ દ્વારા સતત છેલ્લા 4 દિવસથી કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના 4 રસ્તા ઉપરાંત શહેરની અનેક એવી ગલીઓ છે જ્યાં અસામાજિક તત્વોનો જાણે અડ્ડો બની ગયો હતો, તે તમામ જગ્યાએ અમદાવાદ પોલીસ ખડે પગે રહીને ચેકિંગ કરી રહી છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યો છે અમદાવાદની રસ્તાના અને રામોલ વિસ્તાર. આ સિવાય રામોલ, શિવરંજની 4 રસ્તા, સેટેલાઇટ, વેજલપુર, કાટલોડિયા, એસજી હાઈવે સહિતના તમામ વિસ્તારોમાં પણ આવા જ દ્રશ્યો છેલ્લા 4 દિવસથી જોવા મળી રહ્યા છે.